તમને એક જ કહું કે કદાચ જે કંઈ દુઃખ વ્યાધિ હોય, ઘરે કોઈ પીડાતું હોય, કોઈ બીમારી હોય, તો ડૉક્ટરની સલાહ લેવાની, કોઈ અંધશ્રદ્ધામાં નહીં જવાનું. અને કાલથી તમારા જે કંઈ દેવી દેવતાની પૂજા પાઠ કરતા હોય, દીવા ધૂપ કરતા હોય, મને એનો કોઈ વિરોધ નથી. પણ પાણિયારે આસ્થા નિમિત્તે, બાધા નહીં, આસ્થા નિમિત્તે દાદાની 2 અગરબત્તી કરવાની અને 5 નામ દાદાના દેવાના. દાદાને એટલું જ કહેવાનું, અમને શું તકલીફ છે એ બધું તું જાણે, તારેથી કંઈ અજાણ્યું નથી. અને જે કંઈ અમારી દુઃખ તકલીફ છે એ હવે તું સાંભળજે. અમારું જ્યાં અટવાણું હોય, અમે તો માણસ છીએ, કોક એમ કે આમ દોડો આમ દોડો, અમે દોડ્યા હતા લગીન ક્યાંય નિવાડો નથી આવ્યો, તો હવે તને વાંચવી છીએ. અને કદાચ બીમારી હોય, કોઈને વ્યસન હોય, કોઈ તકલીફ હોય અને ઘરની શાંતિ જોતી હોય, તો એ થોડી ગમતી ભભૂતિ લઈને 2 ઘૂંટા પાણીમાં લઈને પાણીના માટલામાં નાખી દેવાનું અને આખા ઘરને એ પાણી પીવાનું છે. 20 દાડો થાય ને એટલે તમારી બુદ્ધિમાં ફેર પડે. આ મારો વિશ્વાસ છે ને. કોઈનું ખવડાયેલું પીવડાયેલું હોય છે, મારો ઠાકર એવું કે વહેલા ભરોડીએ બહાર નીકળી જાય. આ જગ્યામાં બેઠા બેઠા એટલી પવિત્ર ભૂમિકા છે કે કદાચ તમારી કુળદેવીનું, દાદાનું, દ્વારકાધીશનું, ભોળાનાથનું, હનુમાનજીનું, કદાચ 9 લાખ લોબડિયાળોનું 25 નામ લઈશો ને, તો મારો ઠાકર એવું કહે છે, ઘરે પગો ત્યાં લગીને તમારી પરિસ્થિતિમાં મારે સુધારો કરવો પડે. અંધશ્રદ્ધામાં ન જવાનું. અને કદાચ તમને એમ થાય કે આ જગ્યાની તો અમે કોઈ નહીં આપી, યજ્ઞ કુંડ પડ્યો તમારે હાથે લઈ દીધું, સમજી ગયા. અને જે કંઈ આજ આવ્યા છો એ પરિસ્થિતિમાં તમને સુધારો દેખાય અને તમને એમ થાય ફરીથી આપણે દર્શન કરવા જવાનું. આ પવિત્ર ભૂમિકા એવી છે કે આ જગ્યામાં બેઠા બેઠા કદાચ તમને નબળો વિચાર ના આવે. કોઈ એવું કહી દે કે મન ખરાબ વિચાર આવે છે. આ ભૂમિકા એટલી પવિત્ર છે. અને હું તો એવું કહું છું કે અજાણતા આ જગ્યામાં બેઠા અને આ ભૂમિકાની ધૂળે તમારા કપડે ચોંટી છે ને, અને ઘરે જઈને આ કપડાં ખંચેરશો ને, એટલે કદાચ 3 પેઢીનું મેલું આપણા ઘરમાં હોય તો એ નીકળી જવું છે. તો આટા મારવા આવ્યા હોય, ક્યાં શું ચાલે છે ને શું છે એ તમારે ક્યાં પંચાયત કરવાની છે. તમારી થાળીમાં ભોજન ના આવતું હોય અમને કહો, 11 વાગે કોણ ખવડાય લે? મહેમાન ગતિમાં જે હોય તો 12 વાગે થાળી આવે, 24 કલાક રસોડું ચાલે છે. વિચાર એક દાડો તો કરજો. આ તો હજુ તમે 11 વાગ્યાનું જ માણસો છો, હજુ 3-4 વાગશે એટલે આનેથી 10 ગણું માણા હશે. અને તોય વિચારો, ગામમાં 4 બાજુ પાણી ભર્યું છે, આવવાની જગ્યા નથી, તોય લોકો આટલા આવે છે. તો દાદા એટલા કામ કર્યા છે ને લોકોને. વૈણા વાળે શું થાય મને એ નથી સમજાતું. જ્યાં કાંઈ જોરાવા જાઓ એ તમને કે આવું કરવું પડશે. મને કોઈનો વિરોધ નથી, ભગવાને એને આપ્યું હોય પ્યારે ઓઢે આનંદ કરે. પણ જાઓ ને એટલે એને હોનાની 8-10 વીંટીઓ પહેરી હોય, ગળામાં 1-2 દોરા પહેર્યા હોય, આટલી મોટી લકી પહેરી હોય, તમારી જેવા ઉછીનું પાછીનું કરીને જ્યાં હોય, તો આ તમને એવું કે કામ થાય ત્યાં કેટલા મૂકશું. કહેશક નથી કહેતા? તો એ ભગવાન, એ માતાજી, એ આરાધ્ય દેવ એના સેવકને, એના ભુવાને એવું કેમ નથી કહેતું કે આ માણા રહ્યું ને એને ઘરે જવાનું ભાડું નથી, 1 મોનાનો દોરો કાઢીને આને આપી દે તને મેં જ આપ્યો? ક્યાં છે કોઈ? તમારી જેવા મૂર્ખ બને છે. આખા ગુજરાતમાં જાઓ, ગુજરાતની બહાર જાઓ, કોઈ આ સાનિધ્ય તરફથી કોઈ 2 માણસ અથવા તો આ સાનિધ્યનું કોઈ વાહન તમારા ગામમાં કે ક્યાંય માગો આવ્યું હોય મને બતાવો. રોજ દાડો ઉગે ને 10,000 થી 12,000 લોકો પ્રસાદી લે છે. કોણ પૂરું કરે? પરમાત્મા પૂરું કરે. તો નોકરી જ કરું છું ને. મને પોતાના દાદાએ એવું નથી કીધું કે તું અહીં બેહી રહે. એને એવું કીધું કે આ પેટીમાં પૈસો પડે ને એ તારો હક નથી. એ જે અહીં આવે ને એની માટે ભોજનની, પ્રસાદીની વ્યવસ્થા કરવાની, તમારું કંઈ નહીં. અહીં કોઈ પગારદાર નથી. છે ક્યાંય આવું મળી જાય અહીં ના આવતા. મને પોતાને કીધું તારું ઘર ચાલુ હોય નોકરી જા, મારામાંથી કંઈ અડવાનું નથી થતું.
એડ્રેસ જોતું હોય તો આપીશ, હું ક્યાં નોકરી કરું છું. સમજાય?